ગાઈસ ગુડ મોર્નિંગ, સ્વાગત છે અમારા નવા વ્લોગ વિડીયોમાં. આજે આપણે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે કમ્પ્લીટ 8 વાગે ને આપણે ચા બા પીને આવી જાય છે અમારા કાકાના ધાબા ઉપર. અને હવે જો એક મકુ નાસ્તો ને એક મકુ ઊંઘ્યા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા પીને ઊંઘ્યા? હા. ગુડ મોર્નિંગ અવની. ગુડ મોર્નિંગ, જય માતાજી. હું ચાલુ નાસ્તો મગ તારી ગાઈસ આટલા નાસ્તો ચાલુ છે. ગુડ મોર્નિંગ કાકા. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા પીતી બાકી? ના, ચા પીવાનું બાકી છે, મગનો નાસ્તો ચાલુ. નાસ્તો ચાલુ છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા પીધી? હવે ચા પીને રોટલી કરી ટિફિન ની આવે. હા, ચા બા પી લીધો? પીને આપણે આવી જતા પેલા ઘરે ન હોય તો દાદાને બેઠા છીએ. જય માતાજી દાદા. ચા પીધી? ચા પીને બેઠા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા પીધી? ચા પીધી. હા. ચા પીધી. આટલા તો ટિફિન બનાવવાનું ચાલુ છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા પીધી? ચા પીધી. હવે ટિફિન રોટલી કરી. કાકાને જો ઉઠ્યા નહીં? એ તો બીજ પર હજી. હા, હોય કર. ઘેરું છે. હવે આવતા હશે. તો ગાઈસ આપણે આવી જતા ધાબા ઉપર. પિન્ટુ કાકા નાનું હોય તો જો બે જણા નહીં બહેન હુઈ જઈ પાછા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા પીધી? ચા પીધી? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા પીધી તમે? ખાલી ખાલી એક્ટિંગ કરવાની, ઊંઘવાની. તો ગાઈસ આટલા તો નાસ્તા પાણી ચાલુ છે. ગુડ મોર્નિંગ કાકા. ગુડ મોર્નિંગ, જય માતાજી. રનિંગ કરીને આયા? રનિંગ કરીને આવીને નાસ્તો ચાલુ. ચણા અને ગોળ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા પીધી? ચા પીને તો રોટલી કરી. ટિફિન ની રોટલી ચાલુ છે. તો ગાઈસ આપણે આવી જતા અમારા ઘરે ને હવે તો મમ્મી ટિફિન બનાવી રહી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા પીધી? ચા પીને ટિફિન બનાવી દીધું. હજુ તો ભાઈ ઊંઘ્યા છીએ ને પપ્પા ટીવી જોઈ છે વહેલા વહેલા. ગુડ મોર્નિંગ પપ્પા. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા પીધી? ચા પીને ટીવી ચાલુ છે જોઈ છે. કાકાને એવા હેડી શીખવો અમે. ગાડીમાં દાદા ને બધા બાઈક લઈને જશે પપ્પા. 9:30 વાગ્યા ને મમ્મી લુગડો ધોવા બેસી છે. વાહન બાહન કરી દીધો છે. આ ડોલું રાતે લઈ જતા એડી માટી જતી ને બે જ હતી પણ કોઈ કોમ જ ના આવીને પછી એમને રાખી રેત ભરી લઈ ગયો પણ ઈકણ પછી પેલા એંગલે લગાવ્યું એટલે આપણે જતા ધાબા ઉપર ન હોય તો જો પંખા પંખા ચાલુ છે. પોતું માર્યું હોતે જે અંદર ક્યાં કર રહે હે ઓછા મારો. હા આટલું હુકણું આટલા સુધી લુગડા ઉગડા ધોવાય છે. હા મિતુલ જો જોતા ના નવની છે ટ્યુશન. હા આપણે આવી જતા પેલા ઘરે. નક્ષે કુકુ જોવા જાય. કુકુ કચરો વાળવાનું ચાલુ છે. દાદા ઘેર આજ તો હાલ જતા હતા પેલા કને. ચાલો નિમે કમી છે. આપણે જતા ધાબા ઉપર નથી તો વધુ કચરા પતું બાકી છે. વાહન ગરવાનું ચાલુ છે. લુગડા ધોઈ દે. લુગડા ધોઈ તો કઈ આય ને આંગવા બે. હા છોકરા ટ્યુશન છે. ના તો જોઈશે ત્યાં મિતુલ એકલો બેઠો. આપણે પેલા ઘેર આવી જતા ને તો જો વહેલા વહેલા રોધવાની તૈયારીઓ કરી છે. ચમ રિંકલ મારા ગુલ્લે આવી ને તો ચોથી આવી લોણપુર થી એ પગે પેલું થયો કોક તે બતાવવા આવે હેડી નહીં કહેતો શીખવા. કાળુ ભગત એ કાળુ માસી આવી. હા તો ગેસ મહેમાન તો આયા હતા નવજ પાછા દવાખાને
તું ના આવી તું જઈને આવતા ના જા હીરા કે હેડા કે આઈને મોર ખાસ જાતે જવું આ તો રોડો ના બોલા જાતે પછી રોટલી જ કરવાની ખાલી ના કમળા પાઈ કે હું બોલતો નહીં ના મિત્ર અને તારતી ખાતું પેલા અને દવાખાને લે બચ્ચો લે તો એટલું તું લે તે ખાતું ના ખાવાનું લે આઈ ખાજે બને એટલે બેઠો છું એ ભાઈ આગળ મને નંગા બે જાય ઉતરી ના નહીં નંગા બે તો વર્તા તો વિષ્ણુ કાકા ની આખી ના જા વિક્રમ કે જે આજે ચાલી બાકી ખાવાનું તો ગઈશ મમ્મી ખાવા બેજી ના ખાધું ભૂલીને ખાવાનું કેવાનું ખાઈ દઈ બેટા કોણ શાક ચાલ છે તા ધાબા પર આવી જતો ને તો ખાવા બેઠા છીએ બે જણો ખાવાનું ખાઈ લો મેં ખાધું મિત્રુભાઈ પેપર લખવા જવાનું 2 વાગે નાનું વાંચ કાગળની કાગળનું તો રોજ કાગળનું જ હોય પ્લાસ્ટિક નું નહીં હતું પપ્પા બહુ બોલવા જ હોય હમ. મેં કીધું હમણાં આજે મોકલાયો તું ને ના આવ્યો તે ના નહીં ના આવ્યો ઊંધો છે 2.5 નું ઘર પછી ના બોલો બધો તાણા બોલ જીવ કોમ કરો સંસ્કૃત આ દૂધ લેતી જજે મેં તો હા લઈ જાઓ આપણે પેલા ઘેર આયા તા ને કઈનાય રોટલી કરીએ છીએ કારણ કે રિંકલ કાકી જઈ એમના બેનના આગળ દવાખાને દાદા ને 2 જણા તે દાળ ભાત ને એવું બનાવી દીધું ને હવે રોટલી બનાવીએ છીએ આપણે અને મારા ભાઈ બેઠા એને મમ્મી એને લઈ નહીં જાય કાળાને લઈ જાય બોલજે એકડી બોલ હઈ હઈ નહીં આવડતી એકડી નહીં આવડતી હું ડાયરેક્ટ ચોગર ચાળો પછી આઠો હા આવું ચાય એકડી આવો કક્કો બોલજે હા બોલજે ડાયરેક્ટ ખટાવાનો ખ ભાઈ કમર નો કા હાય હાય આવડતું જ નહીં નહીં આવડતો કક્કો તને નહીં આવડતો ગઈશ મહેમાન તો આવી જશે ઘેર ને ખાવાનું આલી દીધું દાદા ને 2 જણા બેઠા હોય ખાવા નોકર બેઠા રિંકલ ના બેન તને ખાવાનું આલી ખાવાનું કે ખોરકોલ્યું લઈ જા જમાયું ગાઈસ આપણે આ તો પિન્ટુ કાકાના ધાબા ઉપર ન હોય તો જો તૈયાર થઈ જશે પિયર જવા 3 વાગે કીધું 2:30 વાગે ને કરશું ચાલો સુવાગવાના આજ રાતે હી ભજન વજન વજી રમાપીર નો પાઠ એટલે રિક્ષા કરી ફૂલપરાથી તે બધો અંગાત જવાનું ચાલો ઉત્સવ ને તમે 2 વયથી નવની ને વિના વિનર બી 4 ચાલો થેલા વેલા પેક કરી દીધા છે જે વ્યવહારનું હોય વટાવી હવ ખાવા બેસી જઈએ મિત્ર કે જોઈ ખાવાનું તો કોઈ હોય નહીં પડે રે દરબાર અમે ખાવા જ આવી પેલા ઘેર ઉભો રહે પછી આવી તરત ખાવા ગાડી એટલી વાર ખાઈ લેતા ખાવ નહીં મિત્ર ના હું તો ખાઈ નહીં પેલા ઘેરથી ખાઈ નાઈને પછી કોઈ રોટલી કરી હતી તે મિત્ર ને હું આવ કરા પણ કે ના કર દઉં કે થોડી હતી તે પછી પાછળ લુગડો પડે તો મુકા નેતા તો ચા મુકા હાથે કોઈ ખવાઈ ના છે થોડો વાળા પડે આટલો બેઠા હવે દાદા ને બધા દવાખાને જઈને આયા પાછા બસ એટલે તો ચા મૂકી દીધો 3 વાગે કેમ આટલી મસ્તી કરી રહી યાર બોલ નહીં મોંડા મહેમાનો જવા દે ખાલી પાણી બોલ મહેમાનો જવા દે ખાલી માં ધીમે નકેલા તો હાથ પડે પેલા ઘેર ગાળો બોલી 2 જણા હમણાં વાત કરી હમણાં લેવાનો આંબા નહીં મિત્ર ચા મૂકી દીધી સર
કોઈ બીજી તો નહીં જાવ તો બાઈક કોઈ આપણે એને ખોટા એને કરવા આપણે હું એમ કહું છું કે તમે પાટણ જતા આવો ને. પાટણ તમારું ના, પાટણ પાટણ આપણે આગું પડે તો ઘણું આગું પડે. જો પાટણ તો જવું પડે આપણે ઊંઝાવાળી ચોકડીએ, બરાબર? પછી ના. ઊંઝાથી તો બારીક ના. ઊંઝા ચોકડી ના જવાનું, તો ઓયથી ખરી ચોકડી સીધું પાટણ જાય. ના, અહીંયા નહીં તો અમારું વળી ગામ પાટણ જવાનું અને પાટણ થી વળી ગામ આવવાનું. પાછું ના, અમને આ અહીંયા જવાનું. ખરી પાલે. કાપોસી ચોકડીથી તમે સીધું પડશે તમારું. આપણ ચોકડીથી ડાયરેક્ટ મળો ને વડું સુધીનું તો આવતી હશે. ના, તમે એમ એવું કરો. ના, આપણે આયની રસ્તે જ ના. ચા મારું નહીં. તમારે દાઈસ નથી ચા બનાવી, તમારે દાઈસ નહીં. ચા નહીં. સાચી વાત, પણ આને હાર કરી. આ ચા ચાંદી બધો તો આજે રે ટોળ્યો ચા પાલ પે આવ પેલા આ તો ભાઈ સવાય હેડીસી મહેમાન તમે કોઈ વધારે દે પદનું વધારે દે બાપુ. આવા જો પણ ના હોય ને તો એ તો મેલતા લે પીએ દાઈ નહીં તું વચ્ચે કરવા દે ના. આ તેની કરતા કોઈ ચા થોડી હાથ તો લીધો હાલ તો મેલ્યો પાછી દે. લે જાને લઈ લો પકડી લો ભલે જવું તમારે ઠંડા તા મમ્મી જાય હ કાળા મન તો બપ્પુ પકડવાનું મન તો કોમ બમ પાલીને હવે હોય બેઠો છીએ. આજ તો 2 જણો છીએ અને 2 જણો જે પિયર મમ્મી શાક ફોલે છે ને લહણ ઈવન વાય ઈવન ડેન પડી જતો ને એક ના એમ જેવું લાગે કેવું લાગે ગીટી કંટાઈને હાલ કચરો વાળી નાખીને આવી ના હું તો બા પૈસા આવી તાનું કચરો વાળી પોતે તો વાહન બાણે હતો ને હા બપોરના જીમ પડે ચાના વાહન ગશે પાછામાં લુકડાઈ પડે તો કચરો વાળે બસ પતી પછી પાછો ખેત જોયો સવારનો સવારમાં મજા નથી આવી અત્યારે જોતી હતી ને પછી પાછી બહાર આવી હું ગાતી ને તે બહાર આવતી હતી એમને એકલમ તો જો કંટાળો ખુલ્લા થશે આગો બેઠું બેસી બેસી આ સોવા દઈ દીધું બહાર તો ઠંડી વાગે પપ્પાને આવી જે સિક્કો અમેથી લાય ગોળ રાહુલ કાકા ને પિન્ટુ કાકા ને પણ આવી જાય. ગાડી આવી ગઈ છે આપડી. તો જેટલા બધા મૂકી હ ફૂલપુરા થી પાગલ ગાડી યાર કે રોડ પર ઉભું કરા તેનો માગલ લાગે એટલે મેં રોડ પર ઉભું કર્યા કર વચ્ચે તો બેવા નહીં તો ક્યાંય તો ગાઈસ હા તો અગેન મમ્મી શાકબાક વઘારી દીધું છે હરગવો અને એટલે બટાકાનું શાક કરીને એટલે હરગવો આ સોનલ કાકા ને મિતુલ બેન હોય ખાવાનું. પિન્ટુ કાકા તો દિયાબત્તી કરવા જઈશી કોમેથી આવી ને દાદી આવી જશી કોમેથી પિન્ટલ કાકા કાળા મજા ઘેર પહોંચ્યા ઘેર કે બોલતી કંપની બોલ ગાળો બોલતો તું કોણ એમ કે પેલા સાચું બોલો ને સાચું બોલો ને કે વિડીયો માં આવી જશે હાલ જ. હા હલો ઘેર પહોંચ્યા તો હારું હારું લો હું હારી ઘેર આવ્યો કોમેથી કશું તો કરે મીઠી માટી દે ને હા બરાબર હું કરી નાખું કોના વચ્ચે માથું
કોનો વચ્ચે એક આગું પાછું કેવું કહેતી હતી કે દાદી ખબર જ નહીં પડતી શું કહેવાય. દાદી કે શું કહેતી હતી મીઠલી એમ મારતી મહેમાન ખાસા બધા આવશે ચા પાણી કરવા તો મોમન ઘેરથી મમ્મા ઘેરથી એક તો પગા પેલા પગા હવે શાક વગાડો કો. આ શાક બનાવજો હા લોટ બાંધ્યો ખીચડી મૂકી હમ. અને આરે કે મમ્મી દાળ ભાત ખાવા પાસે એના દાળ ભાત ખાવા આવે આધી ડુંગળી બટાકા હાલો. બસ પગ જાય હા તો આટ આપણે આવી ગયા સુરબાના ઘરે ના તો આપણો આટલે ખાવાનું છે તેમ તો મમ્મી હે નહીં એટલે આટલા રોધી તો ભેગું તો બનાવી ગયો ફરકવાનું બેટા તો આપણે ખા બેસી જઈએ હવે આપણે આવી જતા પેલા ઘરે ન હોય તો ખાવા બેઠો છીએ. પિન્ટુ કાકા નાસ્તો નેચે ખાવાનું હતું કારણ કે એના કાચી હાજર નહીં. દાદાને ખાવા બેસી જઈ ના બાકી તો દાદી મંગળવાર તે વેફર ને ચા ખાવાનો ખાઈને તો ચા મૂકી દીધી. ચમ ટીચી તુલી હા ચાખ બસ મમ્મી તો ચા ચાખશે. મહેમાન આવે આપણા બાજુ મેલામાં ભજની તે એક નવાની મંડળી તે આપણા રાહુલ કાકા સાસરી થી આયા આ બધા. બસ આપણા આજ રાતે ભજન શીખાડીએ એટલે કલિયન તોથી બાલસણાથી આયા ભજન મંડળી તમારે શૂટિંગ ચાલે વિડીયો માં આવી જાઓ. આવું કરો પણ ભજન ના મેળા આવી ગયા વળી ઘણા દાડે આ ગીત કરો. તો ગઈ હવે હેડીસી આપણે રાહુલ કાકા સાસરી થી આયા હતા ભજન મંડળ રમાપીરનું. આજે મારા બેજુના મહેલામાં ભજન ને તે હવે હેડી ચાલુ થાય હું નથી કેતી ના હવે જવાનું કેસ દાદી ને એક ખાઈને આયા તો કણ મહેમાન મહેમાન તો તરત જ છેડે ચા પીને એટલે ચા મેલીને રાખી દો એ એવા આયા હવ એટલે તમે કોને ઉતારવાનું કીધું તું પતંગ હા ચમ ઉતારે તે તો ચા પીવા બેસી જશે જો મારા ના મહેમાન નો વધી ને આદત પીવા બેસી જાય છે એટલે થોડું જાણી આપો ખબર એવું હાલ તો થઈ ગઈ આવ